મમતા અને સ્નેહનો કોઈ ધર્મ, જાતિ કે લિંગ હોતો નથી. આ વાતને સાબિત કરતો એક અનોખો અને હૃદયસ્પર્શી કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા કૃષ્ણા માસી તરીકે ઓળખાતા એક કિન્નર બે માસૂમ બાળકીઓની માતા બનીને સમાજ માટે એક નવો દાખલો બેસાડી રહ્યા છે. તેમણે હાલમાં જ એક નવજાત બાળકીની છઠ્ઠી પૂજન વિધિનું આયોજન કર્યું હતું, જેણે સૌના દિલ જીતી લીધા છે. આ હૃદયસ્પર્શી ઘટનાની શરૂઆત એક શ્રમિક પરિવારથી થાય છે, જેઓ તેમની આર્થિક પરિસ્થિતિને કારણે ત્રીજા બાળકનું ભરણ પોષણ કરવા અસમર્થ હતા. પરિવારના સભ્યોએ 7મા મહિનાથી જ નક્કી કરી લીધું હતું કે જો તેમને ત્યાં બાળકીનો જન્મ થશે તો તેઓ તેને સ્વેચ્છાએ કૃષ્ણા માસીને સોંપી દેશે. બાળકીના જન્મ બાદ તેમણે ખુશી અને વિશ્વાસ સાથે આ માસૂમ જીવને કૃષ્ણા માસીના ખોળામાં મૂકી દીધો, જ્યાં તેને મમતા અને સુરક્ષાનું નવજીવન મળ્યું. આ એક માત્ર કિસ્સો નથી. કૃષ્ણા માસી પહેલેથી જ એક અન્ય દીકરીની સંભાળ કરી રહ્યા છે. આ દીકરી એવી યુવતીની હતી જે લગ્ન પહેલા જ માતા બની ગઈ હતી. કૃષ્ણા માસીએ તે બાળકીને પણ પોતાની દીકરીની જેમ સ્વીકારી અને તેને માતૃત્વની હૂંફ આપી. આજે તેઓ બે દીકરીઓની માતા બનીને તેમના ભવિષ્યને સુધારવાનો સંકલ્પ લઈ રહ્યા છે. હું કિન્નર છું, મારાથી પૂન થાય અને હું કિન્નર થઈ અને મારા મનમાં એવી ઈચ્છા છે કે હું એક પૂનદાન કરું. એમ જીવનમાં બીજું કશું હાથે નથી આવવાનું. એક આ પૂનદાન હશે તો આપણે 100 વર્ષના થઈને મરશું તો એ આપણા હાથે આવશે, બીજું કંઈ આવે નહીં. આજે આ મોટી બાળકી છે એ બી મારી 2 દાણાની જો લઈ અને મેં આજે 11 વર્ષની કરી, 5મું ધોરણ ભણે છે, અમરોલીમાં જ ભણે છે, જ્ઞાનજ્યોતિ સ્કૂલનું નામ છે, બરાબર. એનું નામ ખુશી છે અને આ નાની બાળકી છે એને આજ 8મો દિવસ છે. ગયા રવિવારે 9 વાગે જન્મ થયો હતો. આજે રવિવાર છે એટલે 8 દિવસની તે જન્મ થઈને તરત જ આપી દીધી. એના મમ્મી પપ્પાએ એનું મોઢું બી નહીં જોયું. તરત મને કારણ કે ખોળે છોકરું આપવાનું હોય એટલે બિચારાઓ ન જોવે એમ, એટલે રાજી ખુશી મને આપી દીધી છે અને હરખથી આપી દીધી છે. અને બસ ભગવાનને એ જ દુઆ કરું છું કે મારી 2 છોકરીઓ મારી વહેલી મોટી થઈ જાય અને બસ મારું નામ રોશન કરે કે મારી મા ભલી કિન્નર હતી પણ અમને પાળી ભણાવી ગણાવી મોટી કરી અને મારી ઈચ્છા છે બસ હું જીવું ત્યાં સુધી મારી 2 છોકરીઓ રાજી ખુશી હું સાસરે વળાવી દઉં અને બસ જીવનમાં મારી છોકરીઓ ખુશ તો હું ખુશ. બાળકીની છઠ્ઠી પૂજન વિધિ દરમિયાન કૃષ્ણા માસીના ચહેરા પર એક અનોખી ખુશી અને સંતોષ જોવા મળતો હતો. તેમણે જણાવ્યું કે આ એક પુણ્યનું કામ છે. બાળકીના માતા પિતાએ મારી પર વિશ્વાસ મૂકીને મને આ દીકરી સોંપી છે. આજે જે રીતે દરેક માતા પિતા પોતાના ઘરે છઠ્ઠી પૂજન કરે છે, મેં પણ મારા ઘરે મારી નાની દીકરી માટે આ પૂજા કરી. તેમણે વધુમાં કહ્યું કે તેમની જવાબદારી માત્ર આર્થિક મદદ પૂરતી નથી, પરંતુ બંને દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે સુનિશ્ચિત કરવાનું છે. તેમણે દત્તક લેખિત કાર્યવાહી શરૂ કરવાની વાત પણ કહી, જેથી આ સંબંધ કાયદાકીય રીતે પણ મજબૂત બને.